ધ્યાના સ્માર્ટ બ્રેઇન એકેડેમી ફ્યુચર પરફોર્મન્સ પ્રોગ્રામ એપિસોડ 1 આર નોલેજ માર્ક્સ એન્ડ ડિગ્રીઝ ઇનફ ફોર ધ ફ્યુચર. શું અત્યારની આપણી એજ્યુકેશન સિસ્ટમ આપણા બાળકોને માત્ર એક્ઝામિનેશન માટે જ નહીં પરંતુ ફ્યુચરમાં આવનારી રિયલ લાઈફ ચેલેન્જીસ માટે પણ તૈયાર કરી રહી છે? અત્યારના સ્ટુડન્ટ એક્ઝામિનેશન માટે તો તૈયાર છે, પણ શું તે વાસ્તવિક જીવનમાં આવનારી ચેલેન્જીસ માટે તૈયાર છે? શું હાલનું એજ્યુકેશન એ શીખવાડે છે કે કેવી રીતે વિચારવું, બદલાતી પરિસ્થિતિઓ સાથે કેવી રીતે એડજસ્ટ થવું, પ્રેશરમાં હોવા છતાં સારી રીતે પરફોર્મ કેવી રીતે કરવું? શું હાલની એજ્યુકેશન સિસ્ટમ સ્ટુડન્ટને કોઈપણ અનસર્ટેનિટી, ફેલ્યોર અને સ્ટ્રગલના ટાઈમમાં ટકી રહેવાની તાકાત, પોઝિટિવિટી અને સેલ્ફ કોન્ફિડન્સ માટે તૈયાર કરે છે? આ પ્રશ્ન એટલા માટે ઊભા થાય છે કારણ કે ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ. અત્યારે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ઇન્ફોર્મેશન મેળવવી પહેલાં કરતાં ઘણી સરળ બની ગઈ છે. પહેલાં કોઈ વિષય વિશે જાણવું હોય તો એના માટેનું પુસ્તક શોધવું પડતું હતું, અને આજે એઆઈ દ્વારા થોડી જ સેકન્ડમાં આપણે કોઈ પણ વિષયમાં ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. એટલે પ્રશ્ન હવે માત્ર એ નથી કે સ્ટુડન્ટ કેટલું જાણે છે. પ્રશ્ન ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે સ્ટુડન્ટ જે જાણે છે તેનો ઉપયોગ તે રિયલ સિચ્યુએશનમાં કેવી રીતે કરે છે. અને આ જે ડિફરન્સ આવ્યો છે તે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે એજ્યુકેશનમાં ક્વેશ્ચન પેપર ક્લિયર હોય છે, ટાઈમ ફિક્સ હોય છે, સિલેબસ નોન હોય છે અને આન્સર ક્યાંથી મળશે તે પણ ખબર હોય છે. પણ રિયલ લાઈફમાં જે પણ ચેલેન્જીસ આવે છે તે હંમેશા સિલેબસ બહારની હોય છે, અને આ ચેલેન્જીસને કેવી રીતે પહોંચી વળવું તેના વિશે ક્યારે કોઈએ સમજાવી જ હોતું નથી. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે કોઈ સિલેબસ નહીં હોય ત્યારે આ સ્ટુડન્ટને કોણ ગાઈડ કરશે? અહીંયા એક બહુ જ મહત્ત્વનો પોઈન્ટ સમજવાની જરૂર છે. એજ્યુકેશન આપણને બહારની દુનિયા સમજવા માટેની ટ્રેનિંગ આપે છે. જેમ કે આપણે નોલેજ મેળવીએ છીએ, સબ્જેક્ટ અને કોન્સેપ્ટ સમજીએ છીએ, સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ, ટેકનોલોજી શીખીએ છીએ, ક્વોલિફિકેશન મેળવીએ છીએ અને દુનિયા કેવી રીતે કામ કરે છે તે સમજીએ છીએ. આ ટ્રેનિંગ વગર આપણે રિયલ વર્લ્ડ સમજવા અને તેમાં આગળ વધવા માટે તૈયાર થઈ શકીએ નહીં. પરંતુ આપણે આપણી અંદર શું ચાલી રહ્યું છે તેના વિશે પણ એટલું જ શીખીએ છીએ ખરા? જેમ કે કોઈ પ્રેશર હોય ત્યારે મારી અંદર શું થાય છે, જ્યારે કોઈ મને રિજેક્ટ કરે ત્યારે હું કેવી રીતે રિસ્પોન્ડ કરું છું, જ્યારે હું ફેલ થાઉં ત્યારે મારું મન શું કરે છે, જ્યારે અનસર્ટિનિટી હોય ત્યારે હું શાંત રહી શકું છું, જ્યારે મારી પાસે બહુ ઇન્ફોર્મેશન હોય ત્યારે હું ફોકસ રાખી શકું છું. આ બધું પણ પરફોર્મન્સનો જ ભાગ છે. અને અહીં એક બહુ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ ઊભો થાય છે. એજ્યુકેશન આપણને બહારની દુનિયા માટે તૈયાર કરે છે, પરંતુ રિયલ લાઈફમાં આપણી આંતરિક દુનિયા માટે પણ તાલીમની જરૂર પડે છે. એજ્યુકેશન ફોર ધ આઉટર વર્લ્ડ, ટ્રેનિંગ ફોર ધ ઇનર વર્લ્ડ. મારા મતે રિયલ લાઈફમાં ઇફેક્ટિવલી પરફોર્મ કરવા માટે આપણને બે પ્રકારની ટ્રેનિંગની જરૂર પડે છે. એક, બહારની દુનિયા માટેની ટ્રેનિંગ, અને બે, પોતાની અંદરની દુનિયા માટેની ટ્રેનિંગ. આપણે દુનિયામાં એવી ઘણી સક્સેસફુલ વ્યક્તિઓના ઉદાહરણો જોઈ શકીએ છીએ જેમની એજ્યુકેશનલ જર્ની ખૂબ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહોતી, છતાં તેમણે બિઝનેસ, લીડરશિપ, પબ્લિક લાઈફ અથવા અન્ય ક્ષેત્રોમાં અસાધારણ સફળતા મેળવી. આનો અર્થ એ નથી કે એજ્યુકેશન અથવા ડિગ્રી મહત્ત્વની નથી. તેનો અર્થ એટલો જ છે કે ક્વોલિફિકેશન અને રિયલ વર્લ્ડ પરફોર્મન્સ એક જ વસ્તુ નથી. કોઈ વ્યક્તિ પાસે નોલેજ અને ક્વોલિફિકેશન ખૂબ જ સારી હોઈ શકે છે, પરંતુ રિયલ વર્લ્ડ પરફોર્મન્સ માટે ફોકસ, ડિસિઝન મેકિંગ, રિઝિલિયન્સ, એડેપ્ટેબિલિટી, ઇમોશનલ રેગ્યુલેશન અને એક્સપિરિયન્સ જેવી બીજી કેપેસિટીઝ પણ જરૂરી બની શકે છે. આપણી અંદરની દુનિયાને સમજવા અને ટ્રેન કરવા માટે સેલ્ફ રિફ્લેક્શન એક બહુ જ મહત્ત્વપૂર્ણ સાધન બની શકે છે. અને મારા પોતાના અભ્યાસ અને અનુભવની વાત કરું તો મેં અનેક સક્સેસફુલ ઇન્ડિવિજ્યુઅલ્સ વિશે વાંચ્યું છે અને તેમને સાંભળ્યા છે. મને વારંવાર એક કોમન પેટર્ન જોવા મળ્યો છે કે તેઓ નોલેજ અને એજ્યુકેશનને મહત્ત્વ આપે છે, પરંતુ સાથે સાથે સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રિફ્લેક્શન, ડિસિપ્લિન, ઇમોશનલ કંટ્રોલ,
રિઝિલિયન્સ અને કન્ટિન્યુઅસ લર્નિંગને પણ ખૂબ જ મહત્ત્વ આપે છે. એટલે મારા માટે સક્સેસનો પ્રશ્ન માત્ર તમે કેટલું જાણો છો એટલો જ નથી. એક બીજો પ્રશ્ન પણ એટલો જ મહત્ત્વનો છે, તમે જે જાણો છો તેને રિયલ લાઈફમાં કેવી રીતે ઉપયોગ કરો છો. તો હવે એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે. આપણે વાત કરી કે રિયલ લાઈફમાં માત્ર નોલેજ પૂરતું નથી, ફોકસ જોઈએ, ઇમોશનલ રેગ્યુલેશન જોઈએ, રિઝિલિયન્સ જોઈએ, એડેપ્ટેબિલિટી જોઈએ, પ્રેશરમાં પરફોર્મ કરવાની કેપેસિટી જોઈએ. પરંતુ પ્રશ્ન એ છે કે તો આ ઇનર કેપેસિટીઝ શું માત્ર સમજાવી શકાય કે પછી તેને એક્સપિરિયન્સ અને પ્રેક્ટિસ પણ કરવી પડે? આ ઇનર કેપેસિટીઝને એક્સપિરિયન્સ કેવી રીતે કરી શકાય? જરા વિચારીએ. જો હું કોઈ સ્ટુડન્ટને કહું કે તમારે ફોકસ કરવું જોઈએ, તો તેને ફોકસ વિશે ઇન્ફોર્મેશન મળી, પરંતુ શું તેણે ફોકસને એક્સપિરિયન્સ કર્યો? જો હું કહું કે પ્રેશરમાં શાંત રહેવું જોઈએ, તો તેને એક સારી સલાહ મળી, પરંતુ શું તેણે પ્રેશરની વચ્ચે કામ રહેવાની પ્રેક્ટિસ કરી? જો હું કહું કે ઇમોશન આવે ત્યારે તરત રિએક્ટ ન કરવું, તો તેને કન્સેપ્ટ સમજાયો, પરંતુ શું તેણે પોતાની કોઈ સેન્સેશન અથવા ઇમોશનને ઓબ્ઝર્વ કરીને રિએક્શન આપ્યા વગર થોડો સમય શાંત રહેવાનો અનુભવ કર્યો? અહીંથી એક ખૂબ મહત્ત્વની વાત સમજાય છે. નોઈંગ સમથિંગ એન્ડ બીઇંગ એબલ ટુ ડૂ સમથિંગ આર નોટ ઓલવેઝ ધ સેમ. કેટલીક કેપેસિટીઝ માટે માત્ર એક્સપ્લેનેશન પૂરતું ન હોઈ શકે. ત્યાં એક્સપિરિયન્સ, રિપીટેશન અને પ્રેક્ટિસ મહત્ત્વપૂર્ણ બની જાય છે. જેમ આપણે સ્વિમિંગ વિશે પુસ્તક વાંચીને સ્વિમર બની શકતા નથી, સાયકલિંગના બધા રૂલ્સ જાણવાથી સાયકલ ચલાવવાનું ઓટોમેટિક થઈ જતું નથી, તે જ રીતે ફોકસ, રેગ્યુલેશન, સેન્સરી અવેરનેસ, મેમરી સ્ટ્રેટેજીસ અથવા પર્પઝફુલ રિસ્પોન્સ જેવી કેપેસિટી માટે પણ પ્રેક્ટિસ મેટર કરે છે. અને કદાચ એજ્યુકેશનમાં હવે આપણે એક નવો પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો છે. જે કેપેસિટીઝ આપણે આપણા સ્ટુડન્ટમાં જોવા માગીએ છીએ, શું આપણે તેમને એ કેપેસિટીઝ એક્સપિરિયન્સ અને પ્રેક્ટિસ કરવાની તક આપી રહ્યા છીએ? આ પ્રશ્નનો જવાબ આપણે અત્યારે આપવાનો નથી, કારણ કે હવે આગળનો પ્રશ્ન વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આ ઇનર કેપેસિટીઝને એક્સપિરિયન્સ કેવી રીતે કરી શકાય? અને એ માટે આપણે આગળની વિડીયોમાં કોઈ થિયોરીથી નહીં, પરંતુ એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સથી શરૂઆત કરીશું. લેટ્સ એક્સપિરિયન્સ બિફોર વી એક્સપ્લેન. બિયોન્ડ નોલેજ, ટ્રેનિંગ ધ બ્રેઇન ફોર રિયલ વર્લ્ડ પરફોર્મન્સ. આ ફ્યુચર પરફોર્મન્સ પ્રોગ્રામ સ્ટુડન્ટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને હાઉસવાઇફ માટે છે કે જેઓ પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરીને પોતાના બ્રેઇનને રિયલ વર્લ્ડ પરફોર્મન્સ માટે ટ્રેનિંગ કરવા માગતા હોય. આ પ્રોગ્રામ વિશે વધુ માહિતી મેળવવા માટે અમને રૂબરૂ સંપર્ક કરો. ધન્યવાદ.